દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી પુત્ર કિરણના 7 દિનના રિમાન્ડ મંજૂર। દાહોદ જિલ્લામાં દેવગઢ બારિયા તાલુકામાં મનરેગા યોજનામાં લવારિયા ગામમાં ₹18.41 લાખની ચૂકવણી બારોબાર કરી દેવાઈ હોવાની ફરિયાદ બાદ મંત્રી બચુભાઈ ખાબડના પુત્ર કિરણ ખાબડ સામે બીજો ગુનો દાખલ કરી ધરપકડ કરાઈ હતી, જે બાદ તેને કોર્ટમાં રજૂ કરાતા 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે। છેલ્લા ઘણા સમયથી ભ્રષ્ટાચાર મામલે દાહોદ જિલ્લો રાજ્યભરમાં પંકાઈ ગયો છે। તેમાંય નકલી કચેરી તેમજ નકલી એનો હુકમ બાદ મનરેગા યોજનામાં લાખો રૂપિયાના ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટતા રાજ્યભરમાં ચકચાર મચી છે। હાલ દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકાના 3 ગામડાઓમાં ₹71 કરોડનું કૌભાંડનો પર્દાફાશ થતા અને તેમાં થયેલી પોલીસ ફરિયાદ બાદ પણ પંચાયત રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડના 2 પુત્રો બળવંત અને કિરણ ખાબડની પોલીસે ધરપકડ કરી હતી, જેમના રિમાન્ડ પૂર્ણ થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં બાદ તારીખ 29ના રોજ બંનેના જામીન પર છુટકારાનું ચિત્ર સ્પષ્ટ થયું હતું। બીજી તરફ જેલમાંથી છૂટતાની સાથે જ મંત્રીના નાના પુત્ર કિરણ ખાબડની બીજા ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી, જેમાં દેવગઢ બારિયા તાલુકાના લવારિયા ગામના મનરેગા યોજના અંતર્ગત જે કામો કરવામાં આવ્યા હતા તેમાંથી 79 કામો બોગસ હોવાની અરજી કમિશનર ગ્રામ વિકાસમાં કરવામાં આવી હતી, જેની તપાસ સ્થાનિક કક્ષાએ કરવાનું ફરમાન થયું હતું, જેથી તપાસ ટીમ દ્વારા કામો થયા છે કે નહીં તેની ઉલટ તપાસ હાથ ધરાઈ હતી। આ તપાસમાં કુલ 21 કામો થયા જ ન હતા, તેમ છતાં તે જ કામો પેટે ₹18.41 લાખ ચૂકવાઈ ગયા હોવાનું સામે આવ્યું હતું। ગઈકાલે બી ડિવિઝન પોસ્ટે ખાતે જિલ્લા પંચાયત ડીઆરડીએ કચેરીના ઇન્ચાર્જ ડીઆરડી દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી, જે મુજબ દેવગઢ બારિયાના લવારિયા ગામમાં કામો ના થયા હોય તેમ છતાં ખોટા બિલો મૂકી અને પેમેન્ટ ચૂકવણું થયું હોય તે પ્રકારનું કન્ટેન્ટ હતો, જે અન્વયે તપાસ કરતા પૂરતા પુરાવા આધારે કિરણ ખાબડ નામના વ્યક્તિની ધરપકડ કરી છે। આજે નામદાર કોર્ટમાં પ્રોડક્શન કરતા અને રિમાન્ડની માંગણી કરતા દિન 7ના રિમાન્ડ મળ્યા છે અને તપાસ હાલમાં ચાલુમાં છે।